અને આ તરફ ખેડૂતોના ખિસ્સા પર વધુ એક કાર કાતર ફરી વળી છે। ખાતર પર સબસિડીમાં વધારાની રાહત વચ્ચે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ઇફકોએ એનકેપી ખાતરમાં ભાવ વધારો ઝીંકી દીધો અને 250 રૂપિયા જેટલું ખાતર મોંઘું કરી દીધું। ખેડૂતો બળાપો વ્યક્ત કરી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે અપૂરતા વળતર વચ્ચે હવે ખેતી કેવી રીતે કરવી, કારણ કે એક બાજુ લાંબી લાંબી લાઈનો છે। કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યાથી અન્નદાતા લાઈનમાં ઊભો રહે છે અને બીજી બાજુ ખાતરનો ભાવ વધારી નાખ્યો છે। રવિ પાકની વાવણી કરતા ખેડૂતો હવે જ્યારે ખાતર ખરીદવા પહોંચશે તો તેમણે ખિસ્સું વધારે ઢીલું કરવું પડશે, કેમ કે ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે। રાસાયણિક ખાતર એનપીકે 10-26-26 અને એનપીકે 12-32-16ની 50 કિલોની બોરીના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરાયો છે। આ ખાતરની બોરી હવે ખેડૂતોને 1720 રૂપિયામાં પડશે। નવા ભાવ 3 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે। રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે, ત્યારે રવિ અને ખરીફ વાવેતર મોંઘું બન્યું છે। ખેડૂતોએ આ ભાવ વધારાને મોટો ગણાવતા તેનો વિરોધ કર્યો છે। તો કૃષિ એક એવી વસ્તુ છે કે આપણા દેશની અંદર જે સિસ્ટમથી મોંઘવારી વધે છે ને, એ સિસ્ટમથી ખેડૂતોની જણસના ભાવ વધતા નથી। અને એવા સમયે ખેડૂતોની જરૂરિયાતવાળું જે ખાતરમાં જો ભાવ વધારો થાય તો સ્વાભાવિક છે કે ખેડૂતોને એ પોસાય નહીં, ખેડૂતોને સહન કરવું પડે। તો આની અંદર કાંઈક રસ્તો કાઢવો જ પડે। સેન્દ્રિય ખાતર પણ ઉત્પાદન નથી તો મજબૂરન ખેડૂતોને ફરજિયાત રાસાયણિક ખાતર વાપરવું પડે છે। એવા સમયે જો ભાવ વધારો લાગુ પડે તો આ ખેડૂત સહન કરી જ ન શકે। ખેડૂતોનું માનીએ તો ખેતીનો ખર્ચ પહેલેથી જ ઊંચો છે, તેમને ખેત પેદાશોના પૂરતા ભાવ પણ નથી મળતા। એવામાં ખાતરના ભાવ વધારાએ તેમને પડતા પર પાટું માર્યું છે। આ ભાવ વધારાને પરત ખેંચવાની માંગ થઈ રહી છે। ખેતીની જણસના ભાવ પ્રમાણમાં ઘણા નીચા છે અને ખેતીમાં જણસ ઉત્પન્ન કરવાના ખર્ચા વધતા જાય છે। વીજળી મોંઘી છે, ખાતર મોંઘા થતા જાય છે અને એમાં આ વધારો કર્યો ખાતરનો વધારો થવાથી ખેતીના કોસ્ટિંગમાં વધારો થશે તો ખેડૂતોને કેવી રીતે પોસાઈ શકે? ખેડૂતો પોતાને આ વ્યવસાય છોડશે, પોતાની જમીનો વેચશે, જે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ ખરીદશે। પ્રતિ થેલી 250 રૂપિયાનો ભાવ વધારો એટલે ખેડૂતો ક્યાં જાય? એટલે જેણે કે ખેડૂતના વાહમાં એક ચાબુક મારવા જેવી વાત છે। લંગડા ઘોડાને જેમ ચાબુક મારીને હાલતો રાખવાનો આ નીતિ સરકારની આવી છે। ખાતરના ભાવમાં વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રાજ્યમાં ઠેર ઠેર ખાતર ખરીદવા લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો સવારથી જ દુકાનો અને મંડળીઓની આગળ ખાતર ખરીદવા લાઈનો લગાવે છે, પણ તેમ છતાં તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। જવાબ એવો અપાય છે કે ખાતરની અછત છે। બીજી તરફ ખાનગી ફેક્ટરીઓમાંથી સરકારી ખાતર પકડાવવાની ઘટનાઓ વધી રહી છે। એવામાં ખાતરમાં ભાવ વધારો થતા કાળા બજારમાં પણ વધારો થાય એવી શક્યતા છે। ખાતરમાં ભાવ વધારાથી સૌરાષ્ટ્રના અને ખાસ કરીને મગફળી પકવતા ખેડૂતો ચિંતામાં છે। ગઈ સાલ માંડવીના 30,000 હતા, એની સામે અત્યારે માંડવીના 20,000 થી 21,000 છે, એમાં 9,000 ઘટ્યા। એની સામે સરકારે ખાતરમાં એક બેગે 100 થી 125 રૂપિયાનો વધારો કર્યો છે, જે અસહ્ય કહેવાય। ખેડૂતનું આંદોલન આ તે બધું હતું, માગણી હતી, એટલે માત્ર ડીએપી ખાતરમાં એકમાં જ એને સબસિડી વધારી અને ભાવ ઓછો કર્યો છે। બાકી બીજા જે અન્ય ખાતરો આવે છે એ બધા જ ખાતરોમાં ભાવ વધારો ખેડૂતને સહન કરવો પડશે। ખાતરનો ભાવ વધ્યો, એની સામે દવાના ભાવ વધ્યા, એની સામે સમજો મજૂરી વધી, બધું વધ્યું, પણ માંડવી, તુવેર આ બધાના ભાવ તો હજી ત્યાં ને ત્યાં જ પડ્યા છે। કેવો પેલા એમ જ કહેતા, મારા બાપુજી એમ કહેતા કે ભાઈ કે સોનું અને માંડવી આવી રહ્યા એટલે જતા હતા, એની સામે અત્યારે સોનું 80,000 વહી ગયું, માંડવી 20,000 અને 20,000 છે। તો મારા બાપુજી 20,000 વેચતા ને અમારે 20,000 જ વેચવાનું, તો અમારા સંતાનોને અમારા ભણાવવા ગણાવવા કે નહીં? નવા વર્ષની શરૂઆતમાં જ સરકારે ડીએપી ખાતરની સબસિડીમાં 3,850 કરોડનો વધારો કર્યો હતો, જેનાથી ડીએપીના ભાવ ઘટીને 1,350 રૂપિયા થતા ખેડૂતોને રાહત મળી હતી। પણ હવે એનપીકેના ભાવમાં વધારો થતા આ રાહત તો ધોવાઈ જ ગઈ છે, ઉપરથી ખેડૂતો ઉપર વધારાનો બોજ આવ્યો છે। એવામાં કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું છે। 2019માં ખેડૂતોની આવક બમણી કરવાના વચનો આપ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે। એક તરફ ખાતર મોંઘું, બિયારણ મોંઘું, દવાઓ મોંઘી, વીજળી મોંઘું, પાણી મોંઘું, મજૂરી મોંઘી, બધું જ મોંઘું થયું, પણ ખેડૂતોના ઉત્પાદનના ભાવ આજે પણ બમણા થયા નથી। ત્યારે પડ્યા પર પાટું સમાન
ઇફકો દ્વારા ખાતરનો ભાવ વધારો, એનો સ્પષ્ટ મતલબ છે કે ખેડૂતોએ હવે ખેતી છોડી દેવી પડશે. ખેડૂતોએ આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે અને જો આમ ન થાય તો આંદોલનની ચીમકી આપી છે. ત્યારે હવે જોવાનું એ છે કે આગળ હવે આ મામલે શું વળાંક આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.